ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો આજનો બ્લોગ ચાલુ કરીએ તો બધા એન્ડ સુધી વિડીયો જોતા રહેજો અને બધાને જય જોગણીમાં। તો આજ તો વિડીયો ચાલુ કર્યું હોય જો પાછળ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અમારા ઘરનું। ઠંડી તો થોડી બહુ પડતી નહીં ઠંડી તો, અને આપણે ખેતરમાં જવા તૈયાર થઈ ગયા છીએ। આટલો ભરી દીધો હોય, દુપટ્ટો લઈ લેવાનો હોય। ચાલો દુપટ્ટો બધું લઈને જઈએ। અને આજે છેલ્લું કપાસ વીણવાનો છેલ્લો દારો હોય વેણી રહ્યો એક ખેતરમાં, તો પછી બીજા ખેતરમાં વેણવાનું આવે તો વેણવા જવું। તો ચલો ગાઈસ જઈએ ખેતરમાં। અમારા ગામના વહેલા વહેલા ખૂબસૂરત નજારા હંગાતી આજ તો ક્યારથી જ વિડીયો ચાલુ કરી દીધો। ખેતરમાં જવું હા ને આટલા પોપટ બેઠા છે। આ લેબરા પરે પોપટ છે, ના લેબરા પરે પોપટ છે। તો ચલો ગાઈસ જઈએ ઘેર। તો ગાઈસ ચલો એટલે પછી કશો કરાય નહીં, આનું એટલા જવાનું હોય તો જો ગાઈસ વહેલો વહેલો જતો રહી છે ખેતરમાં। સાધનો થઈ રહ્યો એનું મંદિર રેસ્ટોરન્ટ ભાઈનું પેપર સીવી લાગે। તો ગાઈસ ખેતરમાં જવા તો હેડી મસ્ત મંદિર દેખાય। દુપટ્ટો શિકાર ઘેર ભૂલી જઈ કે ખબર જ નહીં કે રસ્તામાં પડી ગયું। રસ્તામાં તો ના પડે ભાઈ, ઘેર જ ભૂલી જેવી લાગુ। તો ચલો ગાઈસ ખેતરમાં જઈએ। કણજી કી હે વગદો એનું ઝાડ ચૂર થર્યું ભગવાન જય સૂર્યનારાયણ ભગવાન ઉગી જશે એટલા ઉગીને આવ્યા। તો રસ્તામાં થઈને જવું। આ બાજુ કપાસનું રૂ ચાલુ હોય, મસ્ત વાતાવરણ હા। અત્યારમાં વહેલું વહેલું હતું સૂર્યનારાયણ ભગવાન 7:30 થયા। 7:30નું વાતાવરણ છે એવું લાગતું। અને હેડતી હેડતી હેડવું તો કેમેરો વાલા હા, તો માફ કરજો બધો। આ બાજુ એરંડા અને આજ તો કપાસ વેણવાનો છેલ્લો દારો છે, રૂ વેણી રહ્યો છીએ તો આજનો દારો જ વેણવાનો સિવાય એરંડા। તો કઈ સમાર તો આવું બાઈક પાછળ બધેલી હોય ગાલી જો। તો અમુક બધું ચારે લઈ જવાની, રૂ લઈ જવાનું, અંદર બેસીને જવું હોય ને તો મજા આવે। જો આવી રીતે હોય આવો દેશી જુગાડ કરેલો। પહેલાં તો ગાલ્લો હતો, અત્યારે તો ગાલ્લો નહીં, તો અત્યારે આવું કરેલું બધાને અમારે આવો જોઈએ। જો કપાસ તો વેણી તો રહ્યો અને પાછળ એવું ને એવું ફાટી ગયું જો રહેલો હોય પાકી જેવું। અને એટલો ઠાર પડે હોય ને હેડવાની એના ગમાં વેણી દઈએ। તો કહીશું છે ફોદા ફાટેલા છે। નીચે તો થર્યો છે શું લાગે જંગલ જેવું। જો ગાઈસ ફોદા 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 એટલું ફાટેલું હોય ને વેરવાનું એ કંટાળવાનું। કપાસ મોટા મોટા આ બધું વેણી સેવરા મોટા કપાસ આટલાથી એટલા કોથરી ધૂની ભરાઈ જઈશ ઓર પતવાઈ હમાયરાને દેખા મળ્યા। ચલો એને લીએ રૂ। તો જો ગાઈસ બે કોથરી ભરી અને વેણી દીધી। એમ નાખી દઈએ બોરામાં। તો ચલો નાખવા જઈએ। તો આગળ નાખવા જઈએ બોર। તો જો ગાઈસ કોથરી ઉતારી અને પાણી
ગાઈસ આટલું રૂવે નહીં અમે હેડ્યો ઘેર હારા ઘેર પૂના બાર થઈ ગયા તો હેડ દે એમ ઘેર તો જો ગાઈસ રેલો પાકી છે ફટફટ હેડ ઉપર હે ઘેર રસ્તો આના ગાલી મારું લઈ જવાનું ખેતરમાં નહીં આવી પક્ષ એટલે પગ લઈને આવી વાના કોક પૈયે તાઈવાની લઈને આવ્યા હતા ગાડી તે મહેશીમાં બે તો જય માતાજી ગાઈસ તો ઘેર તો આવી જઈ ખેતરમાં જઈ દઈ ઘેર આવી જઈ સારા ક્યાં થઈ જશે તો ચલો ઘેર જઈએ તો ચલો ગાઈસ જમવાનું બનાવી દઈએ ફટોફટ ઘેર તો આવીશું તો અમે જમવાનું બનાવી દઈએ માતાજી ઘેર તો આવી જઈશું અને જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું તો ચલો જમવાનું બનાવીએ તો જુઓ ગાઈસ બાસ્કેટ ભરી શાકભાજી છે તુવર્યો વાલોળ્યો ડેટો શક્કરિયો ભાઈ પડ્યો તો બધું શાક તો શાકભાજી બનાવી દઈએ મિક્સ બધું શાક બનાવી દઈએ તો ચલો ગાઈસ શાક બનાવી દઈએ ગાઈસ શાક તો સમારે તૈયાર કરી દીધું લોબી વાલોર્યો વટોણા તુવર્યો શક્કરિયો અને એક જમલી રીંગણ અને તેલ લઈ લીધું છે લોટ લઈ લીધું બધું કમ્પ્લીટ કરીને બેઠીશું શાક વગાડી દઉં પણ લોટ બાંધી અને રોટલી બનાવી દઈએ તો ચલો કઈ જમવાનું ફટાફટ બનાવી દઈએ તો કઈ શાક તો બની ગયું જુઓ વરાળવેજી નીકળ્યું રોટલી બની જાય તો ચલો ગાઈસ બધા જમવા થઈ ગયું જમવાનું તૈયાર તો કઈ બપોર તો થઈ ગયું છે કોમ કરવાની થોડી તૈયારી તો ચલો કઈ થોડી વાર આરામ કરી દઈએ પછી બપોરે શોધ પડે એટલે મળે તો કોઈ સદનો તો ટાઈમ થઈ ગયો છે સુરત દાદા આટલા આવી જશે હાલ દિવસ હાથમી જશે 4:30 પોણા 5 થયા છે અને લેબડા પર પોપટ એટલા બોલું ને જોયું સ્વદનું વાતાવરણ કોમ્બમ કપડો અડધો લઈ લીધો સુકાઈ ગયો ભાઈ પોપટ ઉડીને જવાય તો ચલો ગાઈસ બીજું બધું કામ કરીએ તો ગાઈસ અમારા સુરત દાદા હાથમી જશે જુઓ ખૂબસૂરત નજારો છે સુરત દાદા હાથમી તો જુઓ ગાઈસ સુરત દાદા હાથમી જશે અમારા ગામનો એટલો મસ્ત નજારો લાગે બહુ સરસ લાગે હાથમતા સુરત દાદા બહુ સરસ દેખાય ખૂબસૂરત નજારો અમારા ગામનો તો વિડીયો આવે ગમે તો લાઈક કમેન્ટ ફોલો કરી લેજો જો આ બાજુ પોપટ બોલે છે લેબડા ઉપર તો આટલા પતંગ ચગશે જો ઉતરોણ આવી જશે તો અમારે તો પતંગો ચાલુ બધા છોકરો પતંગ ચગાવતો હોય આ બાજુ બધા પતંગો ચગાવો જો સુરત દાદા હાથમી જશે અમે બસ અમારા ગોમ એટલો મસ્ત લાગે છે આ સુરત દાદા હાથમી જશે એટલે એટલો ગોલ્ડન કલર તો જુઓ ગાઈસ પ્રિયાસમાં નવી સાયકલ આવી હતી વટામાં કરે હતી બહુ સરસ સાયકલ
તો જય માતાજી કહે જય જોગણીમાં. તો સુરત દાદા તો અટમી જશે અને અંધારું તો થવા આવી જશે, 6:30 થઈ જશે, 6 વાગ્યા. તો બધું આવજો. જય માતાજી જય જોગણીમાં. તો વિડીયો સારો લાગવામાં તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા વિડીયોમાં. તો બધા સપોર્ટ કરતા રહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.